ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યાર્ડમાં નવું લસણ લઈને 3 જેટલા ખેડૂતો આવતા 15 કટ્ટાની આવક નોંધાઈ છે। પ્રથમ કેશોદ તાલુકાના પ્રાસલી ગામના ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાડિયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવકનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યાર્ડમાં નવું લસણ લઈને 3 જેટલા ખેડૂતો આવતા હતા। 15 કટ્ટાની આવક નોંધાઈ છે। પ્રથમ કેશોદ તાલુકાના પ્રાસલી ગામના ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાડિયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા તેવી વિગતો સામે આવી છે। નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરી શ્રીફળ વગેરે કરવામાં આવ્યા હતા। નવા લસણની હરાજી કરી નવા લસણની હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3511 બોલાયો હતો। માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2500 થી લઈને 3500 સુધીનો હતો। આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની શક્યતા છે। મારું નામ દિલીપભાઈ નારાયણભાઈ વાડિયા છે, પ્રાસલી ગામ, કેશોદ તાલુકો। હું અહીંયા ગોંડલ યાર્ડમાં 4 કટ્ટા લહણ લઈને આવ્યો હતો અને મારે 4 વીઘાનું લહણ છે અને મને અહીંયા ₹3511 મુહૂર્તના ભાવ મળ્યા છે। ભાવ પણ સારા છે। મારું નામ વિનોદભાઈ સખિયા, સ્વસ્તિક ટ્રેડિંગ કંપની, ગોંડલ માર્કેટ યાર્ડ ને આજ નવા લસણની આવક ચાલુ હતી તેમાંથી 4 કટ્ટાના મુહૂર્તના ભાવ ₹3511 લીધેલ છે। તો આજે સારા નવા લસણની આવક થઈ હતી। આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે લસણની આવક થઈ હતી। એમાંય આનંદની વાત એ છે કે અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા। એમને નવા લસણના ભાવ ₹3500 જેવા અત્યારે ભાવ આવ્યા હતા। આમ તો જનરલી 5000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે અને લસણના ભાવ અત્યારે ₹2500 થી ₹3500 છે। જ્યારે નવા લસણનું આજે અમારા માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત થઈ ગયું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લસણ માટે ખેડૂતો વેચવા માટે એક જ પસંદગી હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, કારણ કે ગુજરાતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।